हेलो विद्यार्थी मित्रों, तो આપણું જે ચેનલ છે સોલ્યુશન ઓફ કેમિસ્ટ્રી એમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે એક નવા ટોપિક સાથે અહીંયા હું ઉપસ્થિત થયો છું। જે આપણો ટોપિક જે છે જે લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા હતા લિગેન્ડ એટલે શું, લિગેન્ડનું વર્ગીકરણ। તો આજે આપણે એક નવા ટોપિકની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે વર્ણનનો સિદ્ધાંત। હવે મિત્રો આમાં એવું છે કે કોઈ એક સંયોજન એની પોતાની સંયોજકતા છે ને એકવાર એ સંતોષાઈ જાય છે અને છતાં ત્યારબાદ જે સ્થાયી સંયોજન છે એ અન્ય સંયોજન સાથે કેમ જોડાય છે, એક 19મી સદીમાં એક અગત્યનો એક પ્રશ્ન હતો અને એનું નિરાકરણ માટે એટલે કે એના વિશે સંશોધન કરવા માટે એક વૈજ્ઞાનિક છે બરાબર, જેને આપણને માહિતી આપી છે સ્વિસ રસાયણશાસ્ત્રી હતો આલ્ફ્રેડ વર્નર। તો મિત્રો આજે આપણે વર્નરનો સિદ્ધાંત વિશે આપણે જાણવા જઈ રહ્યા છીએ। તો હવે શું છે તો એને આપણે સમજીએ। તો જેમ કે ક્રોમિયમ ક્લોરાઇડ છે, કોબાલ્ટ ક્લોરાઇડ છે, PdCl2 છે, લેડ ક્લોરાઇડ ની પ્રાથમિક સંયોજકતા આપણે જાણીએ એ પ્રમાણે આની સંયોજકતા થાય છે +3, અહીંયા છે આની સંયોજકતા +2 અને અહીંયા પણ આની સંયોજકતા કેટલી છે +2 છે। તો એકવાર આ સંયોજન સ્થાયી થઈ ગયું છે અને છતાં અન્ય સંયોજન સાથે પણ જોડાય છે અને આપણને વિવિધ પ્રકારના સંયોજનો આપે છે। તો એ બાબતે અહીંયા વર્નર નામના વૈજ્ઞાનિકે કોબાલ્ટ 3 ક્લોરાઇડના એમોનિયા સાથેના ક્રમબદ્ધ સંયોજનમાં એને જોયું કે કેટલાક ક્લોરાઇડ આયન એ સિલ્વર નાઇટ્રેટના ઠંડા દ્રાવણને ઉમેરતા અને પછી વધુ પ્રમાણમાં ઉમેરીએ તો AgCl અવક્ષેપિત થાય છે અને અમુક સંયોજનોની અંદર એવું થાય છે કે કેવા લીધે છે દ્રાવણમાં રહી ગયા। કયા લીધા વર્નરને પોતે તો એક કોબાલ્ટ ક્લોરાઇડ અને બીજા કોની સાથે એને પ્રક્રિયા કરી NH3 સાથે, એમોનિયા સાથે। તો એને મિત્રો કયા પ્રકારના સંયોજન મળે તો આપણે અહીં જોઈ શકીએ છીએ કોબાલ્ટ ક્લોરાઇડ 6NH3 સાથે જોડાશે એટલે એકવાર સંયોજકતા સંતોષાઈ ગઈ છે કોબાલ્ટ ક્લોરાઇડ, છતાં પણ બીજા સંયોજન સાથે જોડાય છે અને અહીંયા CONH3 Cl3 અને બીજું કે આ જે સંયોજનો મળ્યા એ રંગીન પણ હતા। તો એક છે અહીંયા યલો રંગ અને એની સિલ્વર નાઇટ્રેટ સાથે એની પ્રક્રિયા કરી તો અહીંયા એને મળ્યા 3 મોલ AgCl। મિત્રો આપણા ગુણાત્મક પૃથ્થકરણની અંદર સિલ્વર નાઇટ્રેટ એ જનરલી ક્લોરીન આયન હોય તો એના AgCl ના સફેદ અવક્ષેપ આપે છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 3 ક્લોરીન છે અને આ અહીંયા સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરવાથી 3 મોલ શું મળ્યા AgCl। હવે ત્યારબાદ એને બીજા પણ સંયોજન મળ્યા કોબાલ્ટ ક્લોરાઇડ ની 5NH3, 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ અને 5NH3 સાથે CONH3 5Cl અને Cl2 જેની સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરી તો અહીંયા એને કેટલા મોલ મળ્યા 2 મોલ AgCl અને ત્યારબાદ કોબાલ્ટ ક્લોરાઇડ અને 4NH3 સાથે 1 મોલ બરાબર, તો અહીંયા CONH3 4Cl2 અને Cl અહીંયા આનો રંગ લીલો રંગ છે જે આ સંકેતનો રંગ કેવો છે જાંબુડી રંગ છે। તો અહીંયા એ કેટલા મોલ મળ્યા મિત્રો 1 મોલ સિલ્વર ક્લોરાઇડ મળ્યા આપ્યા છે સંકેતનો। તો આનો મિત્રો મતલબ એવો થયો કે એકવાર સંયોજકતા સંતોષાઈ ગઈ છે, સ્થાયી સંયોજન બની ગયું છે, છતાં અન્ય સંયોજન સાથે કંઈક નવું જ આપે છે। તો એ બાબતનો જે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે એ વૈજ્ઞાનિક છે વર્નર। ઓકે મિત્રો, તો આપણે એની ડિટેલમાં થોડું જઈએ તો એવું તો શું છે, કયું સંયોજન બને છે કે જે એક આયનને મુક્ત કરે છે અને બીજાને પકડી રાખે છે। જો એને શું કર્યું છે અહીંયા તમે જોયું કે કોબાલ્ટ ક્લોરાઇડ સાથે મીન્સ એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને વધુ પડતા AgCl અમુક મળે છે અને પછી અમુક કેટલા રીતે દ્રાવણમાં રહી જાય છે। તો અહીંયા 3 મોલ AgCl મળે, અહીંયા કેટલા મળ્યા 2 મોલ। તો અહીંયા એક Cl ક્યાં ગયો છે અંદર છે, ચોરસ કૌંસમાં છે। ઓકે, જેને આપણે લાસ્ટ ટાઈમ પણ કીધું છે કે આપણું શું છે સવર ક્ષેત્ર છે જેમાં એક ધાતુ અને એક શું હશે મીન્સ એની સાથે શું જોડાયેલા હોય લિગેન્ડ। ઓકે મિત્રો,
તો હવે આપણને કેવી રીતે ખબર પડી, એને અવલોકન પણ કર્યા વાહકતા માપન પરથી અને અભ્યાસ પરથી જોયું કે આ જે આપણું જે સંયોજન બન્યું છે એ CONH3+3 અને પ્લસ બાજુમાં શું આપે છે 3Cl- છૂટા પડે, જે આપણું જે સેકન્ડ લેક્ચર ઓકે, તો એને આપણે જોયું હતું કે સંકીર્ણ સંયોજન હોય તો જલીય દ્રાવણમાં કેટલા આયન મુક્ત કરે એ બાબત એ જ છે. તો અહીંયા કેટલા મળશે 3Cl- અને એક સંકીર્ણ, તો ટોટલ કેટલા વિદ્યુત વિભાજ્ય પ્રમાણમાં રેશિયો કેટલો 1:3. એ પ્રમાણે અહીંયા મેં જે લખ્યું છે પ્રમાણે અહીંયા કેટલો રેશિયો છે સંકીર્ણ 1 અને 2 ક્લોરીન તો 1:2. એમ અહીંયા પણ એક સંકીર્ણ છે અને એક શું છે ક્લોરીન છે, તો 1:1 પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય તરીકે આપણને જોવા મળે છે. ટોટલ આયનો કેટલામાં મળે 4, એટલે કે વિદ્યુતનો માન વધુ થઈ શકે. આમાં કેટલા થાય 3, આમાં ટોટલ આયનો કેટલા મળશે આપણને 2 મળશે. તો મિત્રો એક નવું સંયોજન અહીંયા બને છે જે ચોરસ કૌંસમાં દર્શાવ્યું છે. જે ચોરસ કૌંસની અંદર એક ધાતુ છે અને બાજુમાં એક ઋણ આયન અને તટસ્થ અણુ હોય છે, જેને આપણે શું કહીશું લિગેન્ડ. તો વર્ણને એનો અભ્યાસ કર્યો અને એને એક સિદ્ધાંત આપ્યો જેને આપણે વર્ણનના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. તો હવે વર્ણનના સિદ્ધાંતના મુદ્દાઓ છે જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો વર્ણનના સિદ્ધાંતના મુદ્દાની અંદર એને એમ કીધું કે સંકીર્ણ જે સંયોજન છે, જે આપણું સવર્ગ સંયોજન છે બરાબર, તેની અંદર ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એટલે કે ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે, એક પ્રાથમિક સંયોજકતા જેને અથવા આપણે આયનીકારક સંયોજકતા પણ કહીશું, બીજી દ્વિતીયક સંયોજકતા જેને આપણે કહીશું બિન આયનીકારક સંયોજકતા. મિત્રો ખ્યાલ આવે છે ને? ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. તો હવે આ શું છે આપણે સમજવું પડશે. તો હવે એવા સંયોજન મળ્યા છે કે એકનું આયનીકરણ થાય છે, આપણને મળે છે, અવક્ષેપ સ્વરૂપે મળે છે અને અંદર અમુક અંદર રહી જાય છે. તો એવું તો શું છે સંકીર્ણમાં કે એક છે એને છૂટું પાડે છે અને એકને પકડી રાખે છે, એને આયનીકરણ નથી થવા દેતું. તો એ જ સમજાવે છે કે વર્ણનનો સિદ્ધાંત. તો વર્ણનના સિદ્ધાંતની અંદર આપણે જોઈશું કે બે પ્રકારની સંયોજકતા હોય, પ્રાથમિક જે આયનીકારક સંયોજકતા પણ તરીકે પણ આપણે કહીએ છીએ, બીજી દ્વિતીયક સંયોજકતા જેને આપણે કહીશું બિન આયનીકારક. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ શું છે પ્રાથમિક સંયોજકતા અને આ શું છે દ્વિતીયક સંયોજકતા, કઈ સમજાયું તો બોલો. તો મિત્રો આપણે હવે એને આગળ ડિટેલમાં સમજીએ. તો પ્રાથમિક સંયોજકતા મિત્રો એમ કહેવાય કે જે સંક્રાંતિ આપણું જે સંકીર્ણ સંયોજન છે આની અંદર જે રહેલો ધાતુ આયન છે એનો વીજભાર, એનો ઓક્સિડેશન આંક એને પ્રાથમિક સંયોજકતા કહીશું. એટલે કે પ્રાથમિક સંયોજકતા શું છે? તો પ્રાથમિક સંયોજકતા ધાતુ આયનના ધન વીજભાર જેને આપણે ઓક્સિડેશન અવસ્થા કહીએ છીએ એને શું હોય છે? સમાન હોય છે. અને બીજી વાત કે પ્રાથમિક સંયોજકતા છે એ આયનીકરણ પામે, એનો મતલબ એનું આયનીકરણ થઈ શકે. જલીય દ્રાવણમાં આપણને આયનો છૂટા પડે. અને મિત્રો પ્રાથમિક સંયોજકતા એક આયનીય બંધન બનાવે છે. ત્યાર પછી દ્વિતીયક સંયોજકતા શું છે સાહેબ સમજાવો. તો દ્વિતીયક સંયોજકતા મિત્રો એમ કહી શકાય કે બિન આયનીકારક હોય છે, એટલે કે એનું આયનીકરણ થઈ શકતું નથી. જો મિત્રો અહીંયા એને ડિટેલમાં તમને ઉદાહરણ સમજાવું છું. જો તમને એક અહીંયા ઉદાહરણ લઈએ. જો અહીંયા CrNH3 6Cl3. જો પેલા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આપણે શોધીએ જેને આપણે પ્રાથમિક સંયોજકતા કીધી છે. જો મિત્રો કેવી રીતે શોધા, આપણે બીજા અન્ય ઉદાહરણ લેશું. નેક્સ્ટ લેક્ચર એવું છે પ્રાથમિક સંયોજકતા કેવી શોધવી અને દ્વિતીયક. પણ અહીંયા આપણે નામ આપ્યું છે ઉદાહરણ સાથે સમજતા પણ જઈએ. ઓકે, તો પ્રાથમિક સંયોજકતા શું છે મિત્રો તમે જોઈ શકો. તો આપણે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધવાનો છે અહીંયા મિત્રો. ધાતુ આયનનો ઓક્સિડેશન આંક એનો વીજભાર એ જ એની પ્રાથમિક સંયોજકતા. જો મિત્રો મારે ક્રોમિયમનો શોધવો છે તો ક્રોમિયમ લખો, પછી બાજુમાં શું લખો 6NH3 અને પ્લસ 3 શું લખો Cl is equal to 0. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધવો છે x લખો, એમોનિયાનો કેટલો છે વીજભાર 0. લિગેન્ડ યાદ કરો. લિગેન્ડ મેં ગઈકાલે એક ટોપિક તમને વાત કરી કે લિગેન્ડ પરનો વીજભાર યાદ રાખવો પડશે. તટસ્થ છે, એકદંતીય, દ્વિદંતીય. ઓકે, તો એ વીજભાર કેટલો છે Cl નો કેટલો -1.
તો x + 0 - 3 = 0. તો x +3. તો મિત્રો આ +3 શું છે? પ્રાથમિક સંયોજકતા છે. પ્રાથમિક સંયોજકતા એટલે કે ધાતુ આયનનો ઓક્સિડેશન અથવા એની પરનો રહેલો વીજભાર. તો અહીંયા ક્રોમિયમ પર કેટલો વીજભાર છે? +3 છે, જે પ્રાથમિક છે, જેનું આયનીકરણ થઈ શકે અને જે આયનીય બની આવે. અને જો મિત્રો અહીંયા કયો છે? +3 છે. પ્રાથમિક સંયોજકતા ધન છે, તો એને સંતોષવા માટે શું જોઈએ? કયો આયન જોઈએ? ઋણ આયન જોઈએ. એનો મતલબ કે પ્રાથમિક સંયોજકતા એ ઋણ આયન વડે સંતોષાય, કારણ કે અહીંયા કેવી છે ઓક્સિડેશન અવસ્થા? પ્લસમાં છે. એટલે પ્રાથમિક સંયોજકતા અમુક કેસમાં એવું પણ બનશે મિત્રો કે ઓક્સિડેશન અવસ્થા માઈનસમાં પણ હોય. તો આપણે એમ કહી શકીએ કે પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય, ઉપરથી અમુકમાં ધન આયન વડે સંતોષાય પણ છે. ઓકે, એનસીઈઆરટી બુકમાં આપણે સેન્ટેન્સમાં તો એ લખ્યું છે, બરાબર, જેવું તમને કહું છું કે પ્રાથમિક સંયોજકતા એ ઋણ આયન વડે સંતોષાય છે. ઓકે મિત્રો, ચાલો પ્રાથમિક સંયોજકતા ખબર પડી ગઈ. હજુ ડિટેલમાં આપણે ઘણા બધા ઉદાહરણો લઈશું મિત્રો, અને તમને ડિટેલમાં બીજા ઘણા બધા આપણે ઓક્સિડેશન આ કેવી રીતે શોધવું એ પણ શીખવાડીશું. ઓકે, તો અહીંયા +3 શું થઈ ગયું મિત્રો? ઓક્સિડેશન અવસ્થા. ચલો સાહેબ, પ્રાથમિક સંયોજકતા વિશે તો અમને ખબર પડી ગઈ. તો હવે સાહેબ અમને દ્વિતીયક સંયોજકતા વિશે કંઈક કહો. તો દ્વિતીયક સંયોજકતા એ શું છે? તો અહીંયા દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ હોય છે. મીન્સ એનું આયનીકરણ થઈ શકતું નથી. બીજું મિત્રો, પ્રાથમિક સંયોજકતા એ આપણે વાત કરી મિત્રો. ઓકે, બીજું કે દ્વિતીયક સંયોજકતા એ શું છે? તો સંક્રાંતિ તત્વોના ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને તે ધાતુનો સવર્ગાંક કહેવાય મિત્રો. એટલે કે તમારી સાથે અહીંયા જેટલા પણ અહીંયા NH3 છે, તો NH3 આપણે લાસ્ટ ટાઈમ જો એક ગંધ્ય લિગેન્ડ છે, એક NH3 કેટલા બંધ બનાવે? કેટલા બંધ બનાવે? એક બનાવે મિત્રો. તો અહીંયા ટોટલ કેટલા NH3 છે? 6. તો કેટલા બંધ બનાવશે ક્રોમિયમ સાથે? 6 સવર્ગ સહસંયોજક બનાવશે. અને મિત્રો એની સંખ્યાને એનું શું કહેવાય? સવર્ગાંક કહે છે, જે ધાતુ માટે કેવો હોય છે? નિશ્ચિત હોય છે. અને બીજું કે એને પ્રાથમિક સંયોજકતાથી કેવું હોય છે? સ્વતંત્ર હોય છે. હવે અહીંયા એવું છે કે ધાતુ માટે આપણે નિશ્ચિત સવર્ગાંક હોય જેવું બોલીએ છે, અમુક વાર 1 કરતા વધારે પણ હોય પણ શકે. ઓકે મિત્રો, તો અહીંયા ફરીથી એક વાત કરી દઉં. ઓકે, તો સંક્રાંતિ તત્વોના ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને ધાતુનો સવર્ગાંક કહે છે. અહીંયા કેટલા છે NH3? 6. કેટલા બંધ બનાવશે? 6. ચલો હું તમને અહીંયા સમજાવી દઉં. જો અહીંયા કેટલા છે? ક્રોમિયમ. અહીંયા કેટલા NH3 બંધ બનાવશે? 1. અહીંયા કેટલા બીજો? 2. અહીંયા 3. અહીંયા બીજો ઇલેક્ટ્રોન એકમાં આપશે NH3. અહીંયા 6 NH3 છે. અને ઇલેક્ટ્રોન દાતા પરમાણુ કોણ છે? યુગ્મ દાતા પરમાણુ નાઇટ્રોજન છે. તો અહીંયા ટોટલ કેટલા સવર્ગ સહસંયોજક બનશે મિત્ર? 6. કેટલા બનશે? 6. તો આ 6 એ શું છે? સવર્ગાંક છે, જેને આપણે બીજું શું કહેશું? એની દ્વિતીયક સંયોજકતા. શું કહેશું? દ્વિતીયક સંયોજકતા. અને બીજું કે આ 6 શું બનાયા ને? સવર્ગ સહસંયોજક બંધ. શું બનાયા? સહસંયોજક બંધ. તો એમ બોલાય કે દ્વિતીયક સંયોજકતા સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે મિત્રો. હા, પ્રાથમિક સંયોજકતા કયો બંધ બનાવે? આયનીય, જેનું આયનીકરણ થઈ શકે. અને દ્વિતીયક સંયોજકતા એ સવર્ગ સહસંયોજક બનાવે છે, અને જેનું આયનીકરણ થઈ શકતું નથી મિત્રો. તો બીજો મુદ્દો આપણે જોઈ શકીએ છીએ કે દ્વિતીયક સંયોજકતા સવર્ગ સહસંયોજક બંધ રચે છે, જ્યારે પ્રાથમિક સંયોજકતા આયનીય બંધ રચે છે, જે ઓલરેડી મેં તમને કીધું. દ્વિતીયક સંયોજકતા આયન અને સમૂહ કે જે ધાતુ સાથે દ્વિતીયક બંધથી જોડાયેલ હોય તે તેમની જુદી જુદી સવર્ગાંકને અનુરૂપ લાક્ષણિક અવકાશીય ગોઠવણી રચના ધરાવે છે, જેના માટે ચુંબકીય ગુણધર્મ એનો આપણે અભ્યાસ કરવો પડે, મીન્સ એને જાણવું પડે ભૌમિતિક રચના માટે. હવે એક મુદ્દોને આપણે હાથે પણ બોલી શકીએ મિત્રો કે દ્વિતીયક સંયોજકતા દિશાકીય હોવાને કારણે સંકીર્ણમાં વિવિધ ભૌમિતિક રચનાઓ જોવા મળે છે, જેવી કે સમચતુષ્ફલકીય, સમતલીય, સમચોરસ, અષ્ટફલકીય, જેને આપણે
બીપીટી બેલેન્સ બોન્ડ થિયરીમાં પણ આપણે આકાર વિશે ચર્ચા કરીશું. ઓકે મિત્રો, તો અહીં આપણે શું શીખ્યા એકવાર આપણે ફરીથી સમજી લઈએ. વર્ણનનો સિદ્ધાંત અગત્યનો છે મિત્રો, એના મુદ્દાઓ અગત્યના છે. પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય, દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય, આપણને પ્રશ્ન પૂછાઈ શકે. તો ફરીથી એકવાર એ મુદ્દાઓને ફરીથી રિપીટ કરું છું અને અન્ય ઉદાહરણ જે છે, પ્રાથમિક સંયોજકતા કોને કહેશું, દ્વિતીયક સંયોજકતા કેવી રીતે શોધાય. દ્વિતીયક સંયોજકતા એટલે શું કે જે લિગેન્ડ છે ને એ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે, દાન કરે. અને જેટલા બંધ બનાવે ને એ બંધને શું કહેવાય, દ્વિતીયક સંયોજકતા. જેટલા સવર્ગ સહસંયોજક બનાવે છે એને આપણે શું કહેશું, દ્વિતીયક સંયોજકતા, જેને આપણે સવર્ગાંક પણ કહી શકીએ છીએ. ઓકે મિત્રો, તો વર્નર નામના વૈજ્ઞાનિકે આપણને જે મુદ્દા આપે છે ફરીથી રિપીટ કરું છું. તો વર્નર નામના વૈજ્ઞાનિકે આપણે શું કીધું કે ધાતુઓની બે પ્રકારની સંયોજકતા હોય. એક પ્રાથમિક સંયોજકતા જેને આપણે આયનીકારક સંયોજકતા કહીશું, બીજી દ્વિતીયક સંયોજકતા જેને આપણે કહીશું બિન આયનીકારક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા શું છે, તો ધાતુ આયનનો ઓક્સિડેશન આંકને સમાન હોય. જે સંકીર્ણ હોય ને એમાં જે ધાતુ હોય એનો ઓક્સિડેશન અવસ્થા, એનો વિસ્ભાર, એ જ પ્રાથમિક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા કયો બંધ બનાવે મિત્રો, આયનીય બંધ બનાવે. પ્રાથમિક સંયોજકતા નું આયનીકરણ થઈ શકે. પ્રાથમિક સંયોજકતા કોના વડે સંતોષાય, ઋણ આયન વડે સંતોષાય. અમુક કન્ડિશનમાં ધન આયન પણ આપણે હંમેશ એમાં પણ અપવાદ રૂપે એમાં ધન આયન વડે પણ સંતોષાય છે. ઓકે, દ્વિતીયક સંયોજકતા શું મિત્રો, તો દ્વિતીયક સંયોજકતા એ ધાતુનો સવર્ગાંક સૂચવે છે. અને સવર્ગાંક શું છે, તો અહીં આપણે વ્યાખ્યા રાખી, સંક્રાંતિ તત્વના ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને સવર્ગાંક કહે છે. જે ધાતુ માટે કેવું હોય, નિશ્ચિત હોય, પણ અત્યારે એવું છે કે એક કરતા વધારે સવર્ગાંક પણ હોઈ શકે છે મિત્રો. ચલો, જે પ્રાથમિક સંયોજકતા સાથે કેવું છે, સ્વતંત્ર છે. ઓકે, દ્વિતીયક સંયોજકતા કયો બંધ બનાવે, સવર્ગ સહસંયોજક બંધ. દ્વિતીયક સંયોજકતાનું આયનીકરણ થઈ શકતું નથી, કારણ કે એ તો શેમાં છે, ચોરસ કૌંસમાં છે. જેને આપણે કીધું હતું મજાકમાં, શું કહેવાય, લક્ષ્મણ રેખા. અંદર આવી ગયો, બહાર જઈ શકે નહીં. અને બહાર હોય જે આ સંકીર્ણ છે, આ અંદર આવી ગયું છે, આ આપણો સવર્ગ ક્ષેત્ર છે, આપણે વ્યાખ્યાઓ જોઈ. અને આ બહાર જે છે, આ ચોરસ કૌંસની બહાર જે છે મિત્રો, એને આપણે કહીશું પ્રતિ આયન. શું કહેશું, પ્રતિ આયન. આ જે બહાર છે મિત્રો, આ જે આયન બહાર છે એને શું કહેવાય, પ્રતિ આયન કહેવાય. જેનું આયનીકરણ થાય અને આપણને મળે છે. ઓકે, હવે આ ત્રણ છે, અહીંયા કોણ જોડાશે, Cl, અહીંયા એક Cl જોડાશે, અહીંયા શું બનાવશે, Cl. તો આ ત્રણ Cl કેવી રીતે જોડાયેલા છે, આયને બંધી જોડાયેલા છે, જેનું આયનીકરણ થાય અને પ્લસ આપણને શું મળે, Cl-. અને આ જે 6 NH3 અહીંયા જોડાયેલા છે એનું આયનીકરણ થઈ શકતું નથી, એ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે મિત્રો. ખ્યાલ આવે છે મિત્રો? હજુ કોઈ પણ કન્ફ્યુઝન હોય એના લીધે પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા અન્ય ઉદાહરણ દ્વારા આપણે સમજાવીશું. અને હજુ પણ કોઈ પણ પ્રશ્ન હોય તો મેં વારંવાર તમને કીધું છે, કોમેન્ટ કરો. અને આપણે હજુ કદાચ મારાથી અહીંયાથી કોઈ ભૂલ થતી હોય, બરાબર, હજુ પણ તમને બરાબર ન સમજાઈ શકતું હોય તો આપણે હજુ વધુ પ્રયત્ન કરીશું. પણ આપણે તમને શીખવાડવાનું તો છે જ. જે આપણે નક્કી કર્યું છે, જે આપણે ચાલુ કર્યું છે ચેનલ આપણી સોલ્યુશન ઓફ કેમિસ્ટ્રી, એને આપણે આગળ વધારવાનું છે. ઓકે મિત્રો, તો સપોર્ટ તો તમારો જોઈશે જ. હાલો મિત્રો, હજુ પણ આપણે એકવાર આ વર્ણનના સિદ્ધાંતની અંદર પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતાનો જે તફાવત છે, એટલે મીન્સ એને આપણે શું કીધું એકવાર રિપીટ કરી દઈએ મિત્રો, જેથી વધુમાં વધુ આપણને યાદ રહી શકે. તો પ્રાથમિક સંયોજકતા શું છે મિત્રો, સંક્રાંતિ ધાતુ આયન જે છે આપણા સંકીર્ણ સંયોજનમાં એના ઓક્સિડેશન આંક, એના વિસ્ભારને શું હોય છે, સમાન હોય છે. તો દ્વિતીયક સંયોજકતા શું છે મિત્રો, તો એ સવર્ગાંક દર્શાવે છે. એટલે કે દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને શું કહેવાય, સવર્ગાંક. જેટલા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ દાન કરે, જેટલા બંધ બનાવે એને આપણે શું કહેશું, દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતાનું મિત્રો આયનીકરણ થઈ શકે, દ્વિતીયક સંયોજકતાનું આયનીકરણ થઈ શકે નહીં. પ્રાથમિક સંયોજકતા કયો બંધ બનાવે, આયનીય.
દ્વિતીયક સંયોજકતા કયો બંધ બનાવે? સવર્ગ સહસંયોજક બંધ. પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય. તો દ્વિતીયક સંયોજકતા મિત્રો કોના વડે સંતોષાય? દ્વિતીયક સંયોજકતા કોના દ્વારા બને છે મિત્રો? કોના દ્વારા બને છે મિત્રો? ઋણ આયન અને તટસ્થ અણુઓ એટલે કે લિગેન્ડ છે આ કે જે ઇલેક્ટ્રોનિક બળ શું કરે છે? દાન કરે છે અને એની સંખ્યાને સવર્ગાંક કીધું આપણે અને એ જ આપણી દ્વિતીયક સંયોજકતા છે. તો દ્વિતીયક સંયોજકતા મિત્રો કોના વડે સંતોષાય? ઋણ આયન અને તટસ્થ અણુઓ વડે સંતોષાય છે. ઓકે મિત્રો, ખ્યાલ આવ્યો? તો પ્રાથમિક સંયોજકતા એ ઋણ આયન વડે સંતોષાશે. દ્વિતીયક સંયોજકતા ઋણ આયન અને તટસ્થ અણુઓ એટલે કે લિગેન્ડ વડે સંતોષાય છે મિત્રો. એ આપણે કદાચ મારાથી રહી ગયું લાગે છે તો આપણે એને જોઈ લઈએ. આમાં તો દ્વિતીયક સંયોજકતા એટલે શું? આ છે અને આ કેટલા 6 છે તો આ જે 6 લિગેન્ડ જે છે એના વડે તો આપણે દ્વિતીયક સંયોજકતા બને. તો દ્વિતીયક સંયોજકતા મિત્રો ઋણ આયન અને તટસ્થ અણુઓ વડે સંતોષાય છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે બધી જ ચર્ચા આપણે કરી દીધી. પ્રાથમિક સંયોજકતા આયનીકરણ બનાવે એનું આયનીકરણ થઈ શકે. ઓકે મિત્રો, દ્વિતીયક સંયોજકતા સવર્ગ સહસંયોજક બનાવે. દ્વિતીયક સંયોજકતા કેવી છે મિત્રો? દિશાકીય છે. વિવિધ ભૌમિતિક રચનાઓ પણ આપણને જોવા મળશે મિત્રો. દ્વિતીયક સંયોજકતા મિત્રો જે આપણે ભૌમિતિક રચનાઓ દર્શાવશે તે આધુનિક સૂત્રીકરણની અંદર આ જે ગોઠવણી છે બરાબર, જેને આપણે કહેશું સવર્ગ પોલીહેડ્રલ. શું કહેશું મિત્ર? સવર્ગ પોલીહેડ્રલ, જેને આપણે કહેશું બહુતલીય. જેને આપણે કહેશું બહુતલીય મિત્રો. ઓકે મિત્રો, તો અહીં આપણે વર્ણનના સિદ્ધાંતની અંદર સારી એવી આપણે માહિતી મેળવી. પ્રાથમિક સંયોજકતા શું છે ને દ્વિતીયક. તો નેક્સ્ટ વિડિયો આપણે એમાં જોઈશું પ્રાથમિક સંયોજકતા કેવી રીતે શોધાય ને દ્વિતીયક સંયોજકતા કેવી રીતે, એ હમણાં જ આપણે અહીંયા જોઈશું.